हाय केम छो दर्शक मित्रों અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છે સરકારની એક નવી યોજના વિશે। જે આ યોજના છે મિત્રો આપણા ખેડૂત મિત્રો માટે છે મહત્વની યોજના છે મિત્રો, જે ખૂબ જ લાભદાયક યોજના છે મિત્રો। તો આ યોજનાનું નામ છે વોટર શેડ્યુલર ખાતર સહાય યોજના, એટલે ખાતર સહાય યોજના મિત્રો 2024 મિત્રો। તો આ ખાતર સહાય યોજના છે મિત્રો, એમાં આપણા ખેડૂતોને છે એક ખાતરની ખરીદી ઉપર છે એમાં સબસિડી આપવામાં આવે છે, સહાય આપવામાં આવે છે, જે 15,000 સુધીની છે। આપણા ખેડૂત મિત્રો છે એ ખાતરની ખરીદી ઉપર જે નક્કી કરેલા સરકારી ખાતર છે એ ખાતરોની ખરીદી ઉપર જે ખેડૂતો છે એ 15,000 સુધીની સબસિડી મળી શકે છે, એટલે કે સહાય મળી શકે છે મિત્રો। તો ચાલો આ યોજના વિશે વધુ માહિતી મેળવીએ કે કોને લાભ મળશે, કેવી રીતે લાભ મળશે અને શું છે એની પ્રોસેસ, એના વિશે વધુ માહિતી મેળવીએ મિત્રો। તો ચાલો વિડીયોમાં જોઈએ। તો સૌથી પહેલાં તો દર્શક મિત્રો આપણે જાણીએ કે આ ખાતર સહાય યોજનાનો હેતુ શું છે મિત્રો। તો ખેડૂતોને આવક બમણી કરવા તથા તો ખેતીની ખર્ચને ઘટાડવા માટે આ યોજના છે એ બહાર પાડવામાં આવેલી છે। અને રાજ્ય સરકાર દ્વારા ખેતીમાં ડ્રીપ જે ઇરિગેશનનું પ્રમાણ છે મિત્રો વધે અને એ હેતુથી વોટર જે સોલ્યુશન ખાતર છે મિત્રો, જે નક્કી કરેલા અમુક ખાતરો જે છે વોટર સોલ્યુશન ખાતરોમાં આવે છે, એ ખાતરોનો જે છે એ માટે યોજનાનો લાભ આપવામાં આવે છે મિત્રો। તો આ છે એનો હેતુ મિત્રો। તો આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ ખાતર સહાય યોજના માટેની પાત્રતા શું છે મિત્રો। તો અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ મિત્રો, અને ભારત સરકાર શ્રીના જે પ્રવર્તમાન ફર્ટિલાઇઝર કંટ્રોલ જે એક્ટના દ્વારા ધોરણ મુજબના જે વોટર સોલ્યુશન ફર્ટિલાઇઝર અધિકૃત સંસ્થા પાસે જે ખાતર છે એ ખરીદવાના રહેશે મિત્રો। અને સરકારી શ્રી દ્વારા ઉત્પાદન વેચાણ માટે કરવામાં આવેલી જે ખાનગી જાહેર સંસ્થાઓ છે મિત્રો, એમની પાસેથી જે વોટર સોલ્યુબલ ખાતર છે એમની ખરીદી કરવાની રહેશે। અને લાભાર્થી ખેડૂતોએ ડ્રીપ ઇરિગેશન જે હોવાના અંગેના જે પુરાવા છે એ રજૂ કરવાના રહેશે। સરકાર દ્વારા જે ડ્રીપ ઇરિગેશન યોજના આઈ ખેડૂત પોર્ટલ પરથી બહાર પાડવામાં આવેલી છે મિત્રો। અને ખેડૂતોને લાભાર્થીઓને જે છે વોટર સોલ્યુબલ ખાતર છે એના સહાય એકવાર જ મળવાપાત્ર રહેશે। અને લાભાર્થી ખેડૂત છે આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી જે છે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। તો આ એની પાત્રતાઓ છે। તો આગળ વાત કરીએ આ યોજનાની કે આ યોજનાનો લાભ લેવો હોય તો આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો। તો ખેડૂતના 7/12 જે ઉતારા છે એમની જમીનની નકલ જોઈશે મિત્રો, અને આધાર કાર્ડની નકલ જોઈશે। ખેડૂતો લાભાર્થી એસસી જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ જોઈશે મિત્રો, અને જો ખેડૂત એસટી જ્ઞાતિનો હોય તો પણ જાતિનું સર્ટિફિકેટ જોઈશે મિત્રો। રેશન કાર્ડની નકલ છે એ જોઈશે મિત્રો। જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પણ જોઈશે મિત્રો। અને લાભાર્થી જો ટ્રાઇબલ વિસ્તારનો હોય તો જે વન અધિકારીનો જે પત્ર હોય છે મિત્રો એ જોઈશે। અને ખેતીવાડીના 7/12 જે ઉતારા હોય છે એ જમીન ખાતેદારનો હોય તો, અને બીજા કોઈ ખાતેદાર ભાગીદાર હોય તો એની સંમતિ પત્રક પણ જોઈશે મિત્રો। લાભાર્થી પાસે જે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તેનો વિગતો પણ જોઈશે મિત્રો। અને સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો પણ આપવાની છે મિત્રો। અને દૂધ ઉત્પાદન મંડળીના જે ડેરીના જે છે સભ્ય હોય તો એ પણ જેનો દાખલો છે આપવાનો રહેશે। અને ખાસ જે તમારો છે એ છે તમારો મોબાઈલ નંબર, જે આધાર કાર્ડ સાથે લિંક હોય એ તમારું છે મોબાઈલ નંબર આપવાનો રહેશે। તો આ બધા ડોક્યુમેન્ટ છે એ આપણે છે આ યોજનાનો લાભ લેવો હોય તો આપવાના રહેશે મિત્રો। તો આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ યોજનામાં મળવાપાત્ર લાભ શું છે મિત્રો। તો આ યોજનાનો ખાતર સહાયના યોજનાનો મળવાપાત્ર લાભ વિશે જાણીએ મિત્રો। ખેડૂતોને આ સહાયનો લાભ એકવાર મળવાપાત્ર રહેશે મિત્રો। તો આમાં શું મળે છે મિત્રો, એના વિશે આપણે શું લાભ મળે છે એના વિશે વાત કરીએ મિત્રો। તો જે સામાન્ય ખેડૂતો છે એમના માટે ખર્ચના 50% મુજબમાં વધુ 10,000 હેક્ટર સહાય મળવાપાત્ર થશે। ખેડૂતોને વધુમાં વધુ 1 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે મિત્રો। એના પછી છે જે અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે માટે એમના ખર્ચના 75% મુજબ વધુમાં વધુ 15,000 હેક્ટર 1 હેક્ટર દીઠ મળશે મિત્રો। અને ખેડૂતોને આ યોજનાનો વધુ 1 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે મિત્રો। અને અનુસૂચિત જે જાતિના ખેડૂતો છે એમના ખર્ચના 75% મુજબ વધુમાં વધુ જે 15,000 છે એ મળવાપાત્ર થશે, જે 1 હેક્ટર દીઠ મળશે। જે આ અલગ અલગ કેટેગરી છે એ પ્રમાણે જે છે લાભ મળવાપાત્ર થશે મિત્રો। તો આ લાભ મળે છે મિત્રો। આગળ વાત કરીએ દર્શક મિત્રો કે ખાતર સહાયની યોજનાની છે મિત્રો, એનો આપણે અરજી કેવી રીતે કરવાની છે એની માહિતી મેળવી મિત્રો। તો ખાસ માહિતી છે મિત્રો, આ ખાતર સહાય યોજનાની અરજી આપણે કરવાની ઓનલાઈન છે મિત્રો। જો તમને ના ભાવતી તો તમે નજીકના કોઈ સાયબરગ્રાફી પાસે જઈને પણ કરાવી શકો છો, અથવા તો તમારા જે ગામના વીસી હોય એમની પાસે જઈને પણ આ તમે આ યોજનાનો લાભ લેવા માટે અરજી ફોર્મ છે એ તમે ભરાવી શકો છો। જે તમારા ગામના પંચાયતના વીસી હશે એ તમારે છે આ યોજનાનું ફોર્મ છે ભરી આપશે મિત્રો। તો આ રીતે તમે છે ઓનલાઈન અરજી કરાવી શકો છો મિત્રો। તો આ હતી દર્શક મિત્રો આપણી ખાતર સહાય યોજના 2024ની માહિતી। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે યોજનાઓનો લાભ લેતા રહો મિત્રો। વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।